આજની આ પ્રેસ કોન્ફરન્સની અંદર અમારા ખેડા જિલ્લાના બેંકની વાત તો વિષય પર ત્યારે બોલ્યો છું ત્યારે બેંકની અંદર છેલ્લા 6 મહિનાથી લોનો આપી દે છે, લોનના ડોક્યુમેન્ટ માંગીએ છીએ તો પણ ડિરેક્ટર તરીકે આપતા નથી. ત્યારે 29/6/2024 ના દિવસે ખોટું પેમેન્ટ લોનનું થઈ ગયું છે. ત્યારે આની માહિતી જોતા અમને ધ્યાને આવ્યું કે 24 તારીખે આ લોનની અરજી આવે, 29 તારીખે લોન મંજૂર થઈ જાય, એના ખાતામાં પૈસા પડી જાય અને જે હેતુથી લોન લીધી છે એનો દસ્તાવેજ બીજા દિવસે થાય એની તપાસ કરતા જાણવા મળ્યું. એટલે મારે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. કોના નામની લોન હતી અને કોના ખાતામાં પૈસા જમા થયા? ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈના નામે લોન હતી એવું જાણવા મળ્યું છે. સાહેબ, તમે જે આક્ષેપ કરી રહ્યા છો ત્યારે બેંકમાંથી તપાસ કરતા ખબર પડી કે એમનું ઘર જે છે એ ઘર બી મોર્ગેજ કરેલું. જે દિવસે એમની લોન મંજૂર થઈ, લોનનું પેમેન્ટ થયું, તે દિવસ સુધી કોઈ જાતનું મોર્ગેજ નહોતું થયેલું. અને મોર્ગેજ થાય તો બરોબર વાત છે, મેં જાણ્યું છે, હું રૂબરૂ બેંક ઉપર ગયો છે ત્યારની વાત છે કે 24 તારીખે અરજી આવે, 29 તારીખે એમના ખાતામાં પેમેન્ટ થઈ જાય અને પછી બીજા દિવસે એનો દસ્તાવેજ થાય છે. એ બહુ મોટી વાત કહેવાય કે આધાર કાર્ડ ઉપર આ લોન આપી દીધી છે એવું મારા જાણવા મુજબ છે. ત્યારે હું આજે ટોટલી ડોક્યુમેન્ટ પણ બેંક ઉપર જોઈને આવ્યો છું. ત્યારે સાહેબ, એકાદ બે દિવસમાં જ હવે જિલ્લા પ્રમુખ ફરીથી વરણી થશે. આટલા સમયથી આ મુદ્દો તમે દબાઈ રાખેલો અને હવે જિલ્લા પ્રમુખની જ વરણી થવાની છે ત્યારે જ આ મુદ્દો કેમ ઉઠ્યો? એ ભારતીય જનતા પાર્ટી જેને પણ જિલ્લા પ્રમુખ બનાવે એના સાથે આ વાતનો કોઈ લેવા દેવા નથી. પણ હું છેલ્લા 6 મહિનાથી બોર્ડની અંદર પણ મેં વિગતો માંગી છે કે ભાઈ તમે આટલી મોટી જો જેને લોનો આપતા હોય, 1,00,000-2,00,000 ની લોન વાળાને આપણે હેરાન કરતા હોય ને આટલા 25-30 લાખ 40-40 લાખ 12 કરોડ રૂપિયાની લોનો આટલી મોટી આપતા હોય તો એના ડોક્યુમેન્ટ તમારે બોર્ડની અંદર મૂકવા જોઈએ. તો એથી કરીને દરેક ડિરેક્ટરો જોઈ શકે કાગળો કે ભાઈ ખરેખર આપણે સેના ઉપર લોન આપી શકીએ છીએ. સાહેબ, જ્યારે આ લોન પાસ કરવામાં આવી ત્યારે ડિરેક્ટર તરીકે તમે પણ હાજર હતા અને તમે પણ સહી કરી. તો એ વખતે તમે વિરોધ કરેલો અને નતો કરે તો પછી અત્યારે કેમ? એ વખતની હું વાત કરું તો આ બોર્ડનો એક નિયમ છે. હું તે દાડે પણ એમને કહેતો હતો ને આજે પણ આપના લાઈવ માધ્યમ દ્વારા કહું છું કે બોર્ડની અંદર લેટર બનીને આવે છે કે આટલા આટલા વ્યક્તિની આજે આ લોન મંજૂર કરીએ છીએ, એની સાથે કોઈ જાતના ડોક્યુમેન્ટ નથી મૂકતા. હું 31/12 ના દિવસે પણ અમારું બોર્ડ હતું મીટિંગ, તારે પણ એમાં જાહેરાત કરી મેં કે ભાઈ છેલ્લા 6 મહિનાથી હું જે કોઈ ડોક્યુમેન્ટ માંગ્યું તમે આપતા કેમ નથી? સાહેબ, પહેલા તાલુકાના કાર્યકરો અને હવે સીધા જિલ્લાના કાર્યકરો સામે તમારો આક્ષેપ, ગુસ્સો જે કઈ હોય એવું કેમ સાહેબ? તમે ભાજપના, પાર્ટી ભાજપની, લોન લેનાર ભાજપનો, બેંકે એક તરફ કહી શકાય કે ભાજપનું રાજ છે, તો પછી આવું કેમ સાહેબ? વાત કરવાની એ થાય છે કે બેંક કોને લોન આલે છે એના સાથે મારે મતલબ નથી હોતો, પણ બેંકની અંદર જયારે ખોટું થતું હોય તો ભારતીય જનતા પાર્ટીનો હોય કે અન્ય કોઈ પક્ષનો હોય, પણ હું ડિરેક્ટર તરીકે તો માહિતી માંગુ તો બેંકે મને આપવાની હોય. પણ આ બેંકના જિલ્લા પ્રમુખ હોવાથી અમને કોઈ માહિતી આજ સુધી નથી આપી. આજે મારે ડિરેક્ટર તરીકે બેંકમાં જવું પડે, બહુ મોટી વાત છે માહિતી લેવા માટે. સાહેબ, છેલ્લો સવાલ, તમારી સામે સસ્પેન્ડ કરવાની માંગ કરી છે એટલે જ તમે આ કરી રહ્યા છો એવો પણ આક્ષેપ છે. એ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વની વાત હોય કે જિલ્લાના નેતૃત્વની, ભારતીય જનતા પાર્ટીના અને બેંકના કોઈ લેવા દેવા નથી. પણ ડિરેક્ટર તરીકે જયારે આવી ખોટી લોન અપાઈ ગઈ હોય એટલા માટે થઈને મારે જાહેર કરવું પડ્યું કે આવું ના થવું જોઈએ. આવનારા દિવસોની અંદર જે કોઈ હોય પશુ આ લોન ની બાબત જે આખી આવી છે, આક્ષેપો થયા છે કે અસરકાર ઉપર લોન આપી, શું છે વિશે? ખરેખર મને પણ આ સાંભળીને ખૂબ દુઃખ થયું. બેંકની અંદર એવી કોઈ જ લોન મારા કાર્યકાળ દરમિયાનમાં બની નથી અને તે વાતને સુનિશ્ચિત છેલ્લા જ બોર્ડની અંદર 31/12 થયેલી. અમારા જ બોર્ડના ડિરેક્ટર કેસરીસિંહજી એમણે બોર્ડ સમક્ષ રજૂઆત કરેલી ને એ સમયે
અમે જ કે અમારા કાર્યકાળ દરમિયાન જે કંઈ લોનો આપી હોય તે તમામ ડોક્યુમેન્ટ એમને બતાવવા માટેની વાત થઈ, બતાવ્યા પણ એ પોતે ત્યારથી નીકળી ગયા. ખરેખર બેંક, રિઝર્વ બેંક અને નાબાર્ડના રૂલ્સ રેગ્યુલેશન ઉપર ચાલે છે. બેન્કિંગ સર્વિસીસ એની પોલિસીઓ નક્કી થાય છે, ઓડિટ થાય. અને જ્યારે આજના દિવસોની અંદર આપણે જોઈએ તો આજે ખેડા જિલ્લા બેંકની જે કાર્ય પદ્ધતિની અંદર જે સુધારો છે, જે આખા ભારતની અંદર તેની નોંધ લેવામાં આવી રહી છે. અને આ વર્ષે હું બહુ જ સાચી લાગણીથી વાત કરીશ કે 5 જેવા એવોર્ડ પણ આ બેંકને મળ્યા છે. કેસીસીની વાતની અંદર જે આક્ષેપ છે કે લોન, પણ એ ખરેખર એક જ વ્યક્તિ વિશેષ માટેની એમની રજૂઆત હતી ને એમના પૂરતી જ એ લોનના ડોક્યુમેન્ટ જોવા માગતા હતા. ખરેખર મને એ બાબત ઉપર થોડી શંકા એ ગઈ કે અમારી જ એક બ્રાન્ચનો બેંકનો એક કર્મચારી અને જેણે ભૂતકાળની અંદર ખૂબ ગેરરીતિઓ આચરેલી અને તેનું ઉજાગર થયેલું અને તેને જ્યારે બોર્ડે એને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે, તો આ ઈસમે આ ઇન્ફોર્મેશન ખોટી અમારા ડિરેક્ટરને આપેલી ને આ બાબત 31/12 ચોક્કસ રીતના સંપૂર્ણપણે બતાવવામાં આવેલી ને એના માટે ચોક્કસ વાત પણ થઈ ગયેલી. અને લોનની જે પ્રક્રિયા છે તેની અંદર એની અરજદાર અરજી કરે, એની વેલ્યુએશન અમારા બેંકના નિમેલા વેલ્યુઅર હોય વેલ્યુએશન કાઢે, એની લીગાલિટી એનું સાચું છે કે નહીં એના ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ આવે, ત્યારબાદ લોન કમિટી અથવા તો બોર્ડની અંદર લોન આવે. અને અમારા પોલિસી ને અમારા નિયમો મુજબ આ હાઉસિંગ લોન છે ને, હાઉસિંગ લોનની અંદર 100% બાંધકામ હોય કે 100% મકાન ખરીદવાનું હોય, તેમાં અમારી બેંકની પોલિસી મુજબ 75% સુધીની અમે લોન આપતા હોઈએ છીએ. આ કિસ્સાની અંદર સ્પષ્ટ છે કે જે લોન ધારક છે તેને અમે એનું જે વેલ્યુએશન છે 4 ગણું છે અને એનાથી પણ અમે ફક્ત 30 લાખ રૂપિયા જ એમની લોનની ડિમાન્ડ હતી અને એમને અમે 30 લાખ રૂપિયા લોન આપી. અને લોન આપવા માટેના જે અમારા નિયમો છે, અમે જે વાત અંદર સાંભળી કે દસ્તાવેજ કર્યા વગર પૈસા ચૂકવી દીધા, તો આ ખરેખર એ જે ઇન્ફોર્મેશન છે ખોટી છે. અમારી બેંકે 24 તારીખે કેસીસીની રૂબરૂમાં લોન આપવા માટે નક્કી કર્યું અને 29મી તારીખે જેનું મકાન જે લોન ધારક છે તેમણે ખરીદ્યું, અમે એ લોનના જે 35 લાખ રૂપિયાનો જે ચેક છે એ અમે જે મકાન જેનું હતું એના ખાતાનો આપ્યો, એના ખાતામાં જમા થયા અને એ દિવસે જ દસ્તાવેજ રજીસ્ટર થયો અને એ દસ્તાવેજ રજીસ્ટર થઈને એની કસ્ટડી બેંક પાસે હોય છે. એટલે લોન આપવાના જે નિયમો છે એનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે. અને આ એક એવું દેખાઈ રહ્યું છે કે આ બાબત જે આક્ષેપિત છે તે ખરેખર ખોટા છે અને આની અંદર બેંક એકદમ સ્પષ્ટ છે. પરંતુ હાલના દિવસોની અંદર મને દેખાય છે કે રાજકીય બાબતોને લઈ અને એક જ વ્યક્તિ માટે આવી મીડિયા સમક્ષ વાત કરવી એ અઘટિત છે. અને સહકારી કાયદો નહીં પણ બેન્કિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના માધ્યમથી કોઈપણ ડાયરેક્ટરે કોઈપણ જણની આવી લોન બાબતની માહિતી બહાર સુનિશ્ચિત રીતના પ્રેઝન્ટ કરી શકાય નહીં. એ ખરેખર ખૂબ